બનાસકાંઠા દિયોદર પ્રાથમિક શાળાઓમાં સરકારશ્રીના પરિપત્રનું ઉલ્લંઘન તો ગુજરાત શિક્ષણ વિભાગના શનિવારે બેગલેસ પરિપત્રની અમલવારી ન જોવા મળી। દિયોદરમાં સરકારી અને અર્ધ સરકારી પ્રાથમિક શાળાઓમાં સરકારનું બેગલેસનું ફિયાસ્કો। દિયોદર શહેરમાં આવેલી કેટલીક પ્રાથમિક શાળાઓએ પરિપત્રનું કર્યું ઉલ્લંઘન, ત્યારે શિક્ષકોએ બાળકોને દફતર લઈ શાળામાં બોલાવાયા। હોવાના કારણે બાળકોને જરૂરિયાત મુજબ વસ્તુઓ જરૂરિયાત હોવાના કારણે બેગ લઈને આવેલા છે। આજે બાળકોને કમ્પ્લીટલી આનંદદાયી શનિવાર મુજબ જ અમે પ્રવૃત્તિઓ કરાયેલી છે અને કોઈ પણ બાળકને કોઈ પણ પ્રકારનું શૈક્ષણિક કાર્ય કરેલું નથી। જિલ્લાના જે ડીઓ સાહેબના પરિપત્રના અનુસંધાનમાં આજે બાળકોને અગાઉ સૂચના કર્યું હતું કે કેમ? ના, બાળકો આગલા દિવસે જ અમને પરિપત્ર મળેલો એટલે એના અનુસંધાને બાળકોને કહેલું બેગલેસ વગર જ આવવાનું, છતાં પણ અમારે લાઈફ સ્કિલ હતી, બાળ મેળાનું આયોજન હતું, જરૂરિયાત મુજબ વસ્તુ બાળકો બેગની અંદર લઈને આવેલા છે। આજે ક્યારે બાળ મેળાનું કે આજે બાળ મેળો હતો, ધોરણ 6 થી 8નો બાળકોને લાઈફ સ્કિલ આજે હતું અને ગઈકાલે 3 થી 5 ની પણ એમાં જે બેગ લિસ્ટની વાત તો સરકારે જે કરી છે, પણ બાળકને જરૂરિયાત મુજબની વસ્તુ હાથમાં લઈને તો ના આવી શકે ને બેગમાં લઈને આવે તો બાળ મેળામાં તે વસ્તુ ક્યાંથી હોય છે? પોતાને કોઈ બનાવવું છે બાળકને કે કોઈ વસ્તુ બનાવી છે તો શાળામાંથી પ્રોવાઈડ થતું નથી? શાળામાંથી પ્રોવાઈડ થાય પણ એને પોતાની વસ્તુ કોઈ બનાવી છે વેસ્ટમાંથી બેસ્ટ લઈને આવી શકે ને, બાળક લઈને આવી શકે ને એના માટે। અને આવતા શનિવારથી અમે આનું કમ્પ્લીટલી આયોજન કરી દીધેલું છે, જે નિયમ મુજબ બેગ લેવાનું કરશે। શું? રમેશ કુમાર પ્રજાપતિ।